નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંહણમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ હોમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી લગભગ 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા ગ્રંથ આ ધરતી ઉપર જીવનારા પ્રત્યેક જીવાત્માને પરેશાન કરતી, અલગ નામે, અલગ જ્ઞાતિવાળા, અલગ દેશવાળા, કોઈ પણ દેશમાં રહેનારા, કોઈ પણ બિલ્ડિંગમાં, કોઈ પણ ઘરમાં, કોઈ પણ રૂમની અંદરમાં રહેનારા પ્રત્યેકમાં પ્રત્યેક વ્યક્તિને જે આ ધરતી ઉપર શ્વાસ લે છે, પછી એ તિર્યંજ હોય, મનુષ્ય હોય, દેવ હોય, નરક હોય, જ્યાં જ્યાં જીવ સૃષ્ટિનો અંશ રહેલો છે એ દરેક જગ્યાની અંદરમાં આ 5 દોષોની પરેશાની, આ 5 વ્યક્તિઓની પરેશાની હર વ્યક્તિઓને કરતી હોય છે. તો આ 5 દોષોની પરેશાની કેવી રીતે દૂર કરવી, એ પરેશાની દ્વારા કેવા કેવા 5 જીવો હેરાન થયા, આપણને એક એક્ઝામ્પલ બતાવે છે કે જો આ રીતે કરવાથી આવા દુઃખી થવાય છે, એટલે આ 5 દોષોથી સાવધાન રહેવાનું. ચત્તારી એ કશિના કષાયા સિંચંતી મૂલાઈમ પુનઃભવસ્સ. આ 4 કષાયો અને મોહ આ આવનારા સંસારના વૃક્ષને રોજ પાણી પીવડાવવાનું કામ કરે છે, વૃક્ષને રોજ મોટું બનાવવાનું કામ કરે છે. તો આ 5 દોષોની ભયાનકતા, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ પંચદોષ, આ પંચક ભેગા થઈ અને જીવ માત્રને પરેશાન કરતો હોય છે. કોઈ ઘરની અંદરમાં ઝઘડા દેખાતા હોય, કોઈ ઘરમાં સંઘર્ષ દેખાતા હોય, કોઈ ઘરની અંદરમાં ડિપ્રેશન વાળા દેખાતા હોય, કોઈ ઘરની અંદરમાં સુસાઇડ થયેલું દેખાતું હોય, કોઈ ઘરની અંદરમાં ખૂન ખરાબા થયેલા દેખાતા હોય, કોઈ ઘરની અંદરમાં વિષય વાસનાઓથી પરેશાન થયેલા જીવો દેખાતા હોય, કોઈ ઘરની અંદરમાં સ્કેન્ડલ થયેલું દેખાતું હોય, ઘર હોય, રાજ્ય હોય, પરિવાર હોય, વ્યક્તિ હોય, સમાજ હોય, સંઘ હોય, સમુદાય હોય, ગ્રુપ હોય, જ્યાં પણ જાઓ આ 5 દોષો જેની પાછળ પડેલા છે એ જગતના જીવ માત્ર એનાથી દુઃખી છે અને પરેશાન છે. તો આ 5 દોષોની સંગતમાંથી કેમ બહાર હટવું, એના નુકસાનો શું રહેલા છે, આ કેવી રીતે જીવનની અંદરમાં નુકસાન પહોંચાડે છે, આ બધી જ વાતોનું બયાન 17,000 શ્લોકની અંદરમાં આ પૂજ્ય ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ બતાવેલું છે. આવા ગ્રંથ રત્નોનો આપણે ઉપકાર માનવો જોઈએ. આવા આચાર્ય ભગવંતોનો ઉપકાર કે તમે અમારા માટે કેટલું બધું સર્જન કરીને ગયા, કેટલું બધું મૂકીને ગયા, તમે અમારા માટે કેટલો સમય ફાળવી અને આવા ગ્રંથ રત્નોનું સર્જન કરીને ગયા. ચલો આપણે આ 5 દોષોની એક જે કથા છે એ કથામાં ધીરે 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 અંદર પ્રવેશ કરીએ છીએ. હજી આપણે કિનારાથી થોડાક અંદરમાં ગયા છીએ, મઝધારની અંદરમાં જશું એટલે આ 5 દોષોની જે અદ્ભુત કથા આવવાની છે, આપણા જીવનની અંદરમાં ડગલે પગલે લાગુ પડનારી આ કથા છે. કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા, દ્રઢવર્મા રાજા રાજસભાની અંદરમાં બેઠેલા હતા. અંતપુરની મુખ્ય દાસી સુમંગલા એકદમ ચિંતાતુર ચહેરે જ્યારે રાજાની પાસે આવી, રાજા પણ મામલો ગંભીર છે સમજી ગયા કે આવી રાજ્યસભામાં, રાજસભાની અંદરમાં આવી રીતે દાસી આવી ન શકે, પણ અર્જન્ટ કામ, અગત્યનું કામ, કોઈક મહત્વનું કામ હોય તો જ આવી હોય. અને રાજાને કીધું, સભા બરખાસ્ત કરી રાજા અંતપુર તરફ જવા નીકળ્યા. અને રાજા રસ્તામાં વિચારે છે કે આ પ્રિયંગુ શ્યામા રાણી જે નારાજ થઈ છે, આમ સ્ત્રીઓને સહજ રૂપે નારાજ થવાના જે 5 કારણો આપણે જે ગઈકાલે જોયા, કોઈએ વિનય ન સાચવ્યો, કોઈએ નામથી ન બોલાવ્યા, કદાચ એના માતા પિતાનું અપમાન થયું, કોઈ શોક્ય પત્નીએ પરેશાન કરી, આવા બધા, અથવા તો મારો પ્રેમ એને ઓછો પડ્યો હોય, આવી તો કોઈ પણ બાબત નથી, આવી કોઈ ઘટના પણ નથી બની. રાજાએ કેટલાય દિવસોની આખી ઘટનાક્રમ જોઈ લીધી. ગઈકાલ સુધી ખુશખુશાલ રહેનારી રાણી અચાનક શું થઈ ગયું? ન ભોજન, ન સ્નાન, ન જલપન, ન ફરવું
અને બિલકુલ કોપ હોવાની અંદરમાં જઈને બેસી ગઈ છે. જૂના સમયની અંદરમાં એવી એક જગ્યા ફિક્સ રાખી હતી. આજે પણ પરિવારોની અંદરમાં આ કરવું જરૂરી છે કે જેમ ઘરની અંદરમાં એક દેવસ્થાન ફિક્સ હોય છે કે આ જગ્યાની અંદરમાં પરમાત્મા બિરાજમાન કરવા, લગભગ ઈશાન કોણાની અંદરમાં, એવી રીતે જૂના સમયની અંદરમાં કોપ ભવન બનાવવામાં આવતું હતું કે જ્યાં ક્રોધિત થયેલી વ્યક્તિ પોતાનો ક્રોધ ત્યાં જઈને બહાર કાઢવાનો. બધી જગ્યાએ ક્રોધ નહીં કરવાનો, નહીં કિચનમાં, ન બેડરૂમમાં, ન ડ્રોઈંગ રૂમની અંદરમાં, ન લોકોની સાથે. એક એની સ્પેશિયલ જગ્યા હોય. તમને ક્રોધ આવ્યો, તમે ત્યાં પહોંચી જાઓ એટલે સમજી જાય કે ભાઈ આ વ્યક્તિને ક્રોધ આવ્યો છે, હવે એનો મારે શું ઈલાજ કરવાનો છે. સુમંગલા દાસીએ આવીને કહી દીધું કે રાજન, રાણી સાહેબ કોપ ભવનની અંદરમાં ગયા છે, નારાજ થવાનું કંઈક કારણ છે. આજે કશું જ નથી કર્યું, સ્નાન નહીં, અલંકાર નહીં, શિંગાર નહીં, ભોજન નહીં, વાતચીત નથી કરતા, હસતા નથી. બસ આપ પધારો અને કંઈક રસ્તો કાઢો. રાજા ભાગ્યો. દાંપત્ય જીવનનો પ્રેમ કેવો હશે કે મને શું છે, મારે શું લેવા દેવા છે, હશે હવે એ તો સ્ત્રી નેચર છે, આવા બધા રોજના લફડા ઉભા થતા હોય નહીં. જવાબદારી છે. આપણે જ્યારે કોઈક વ્યક્તિની જવાબદારી સ્વીકારી છે તો એને સાંગોપાંગ પૂરી કાઢવી પડે. રાજા પહોંચ્યા અને જોયું ઘર આજે બિલકુલ અલગ દેખાતું હોય છે. રોજ જે હાસ્ય કિલ્લોલથી ઉભરાતું ઘર, જેવો અંતેપુરમાં પ્રવેશ કરું એટલે જે રીતે પિયંગુ શ્યામા રાણી જાણે કે રોજ પહેલી વાર મળતી હોય એવા પ્રેમથી મળવા માટે આવે, હસીને સ્વાગત કરે અને અંદર લઈ જાય. અને સ્નાન શિંગાર કરીને તૈયાર થયેલી જે પ્રિયંગુ શ્યામા હોય, આજે અંધારું છે, દીપ શિખાઓ જલી નથી. આજે જાણે કે એક શોકમય વાતાવરણ છે અંતેપુરના મુખ્ય કમરાની અંદરમાં, મુખ્ય રાજમહેલની અંદરમાં. રાજા સમજી ગયો કે કોપ ભવનની અંદરમાં રાણી છે, ત્યાં જવું પડશે. સુમંગલાએ પણ હાથ જોડીને ઈશારો કર્યો કે સાહેબ આ બાજુ પધારો. રાણી સાહેબ ત્યાં બેઠેલા છે. રાજા પ્રિયંગુ શ્યામા રાણીને મળવા માટે જાય છે. રોજ પ્રમાણે જે ઘર હતું ને, આમ માણસનું ઘર એવું હોવું જોઈએ કે ઘરમાંથી બહાર દુઃખી થયેલો વ્યક્તિ, બજારમાં પરેશાન થયેલો પુરુષ હોય, કદાચ ધંધાની અંદરમાં માર ખાઈ લીધો હોય, પોતાની ભૂલથી એક ગફલત થઈ ગયેલી હોય અને કદાચ ખોટા નિર્ણયના કારણે પૈસા ગુમાવી બેઠો હોય, આખો દિવસ નિરાશા અને ટેન્શનની અંદરમાં વીતેલો હોય, જેવો ઘરની અંદરમાં પ્રવેશ કરે એટલે ઘરના રહેલા સ્ત્રીઓની જવાબદારી છે કે આવનારા પુરુષ વર્ગને તાત્કાલિક તો ફરિયાદો નહીં કરવાની, તાત્કાલિક તો એમની પર તૂટી નહીં પડવાનું. પેલા આવા દો, બેસવા દો. આખા દિવસના પરેશાન થયેલા છે. ઘરની અંદરમાં રહેલી સ્ત્રીઓને પણ તકલીફ હોય છે, તો પુરુષની પણ જવાબદારી છે કે આવીને સીધી જ ડિમાન્ડ, સીધી જ માગણી અથવા તો સીધી ફરિયાદ, તમે તૈયાર પણ નથી કર્યું, તમે હજી આમ પણ નથી કર્યું, આપને અભી એસઆપી નહીં કરાય. ભૈયા તમે બહારથી આવ્યા છો તો એ લોકો પણ ઘરની અંદરમાં પરેશાન થયેલા છે. આ બધી છે ને કેટલીક વ્યવસ્થાઓ ઘરની આપણી હતી. હું આજે તમને ઘરની 5-6 વ્યવસ્થા બતાવવા માટે માંગુ છું કે પ્રિયંગુ શ્યામાના મહેલની અંદરમાં રાજા જ્યારે પણ જતા હતા, પ્રફુલ્લિત વાતાવરણ, હસતું ખીલતું વાતાવરણ, આખી રાજસભાનો થાક લાગેલો હોય, દિવસભર રાજ્યના કામકાજ કરી શરીર અને મન થાકી ગયું હોય અને જેવા અંતેપુરની અંદરમાં પહોંચે એટલે પ્રસન્ન બદના સ્ત્રીનું જ્યારે મુખ જોવા માટે મળે, હસીને જ્યારે સ્વાગત કરવાની અંદરમાં આવે, જાણે કે દિવસભરનો બધો થાક ઉતરી ગયો. અને યાદ રાખજો, દુઃખી થયેલો માણસ ઘરે જાય છે, દુઃખી થયેલો માણસ હળવો થવા માટે ઘરે જાય છે. હવે ઘરે જઈને પણ જો માણસને દુઃખી થવાનું હોય તો માણસ ક્યાં જવાનું? એટલા માટે આ એક વાત યાદ રાખજો કે વ્યવહાર એ ઘરનો કલશ છે. જેમ નવું ઘર શરૂ કરો અને કલશની સ્થાપના કરવામાં આવે છે ને, એમ એટલું સમજી લો કે ઘરની અંદરમાં કેટલાક વ્યવહારો કરવા એ ઘરની કલશ સ્થાપના બરાબર છે. આ ઘર માંડ્યું છે એટલે કેટલાક વ્યવહારો તમારે મને કમને કરી લેવાના, ગમે કે ન ગમે. પતિ પત્નીના વ્યવહાર, મા અને દીકરાના વ્યવહાર, સાસુ અને વહુના વ્યવહાર, સસરા અને વહુના વ્યવહાર, પિતાજી અને દીકરાના વ્યવહાર, આ બધા જ વ્યવહાર એ ઘરનો કલશ છે. માણસાઈ એ ઘરની તિજોરી છે, પૈસાની ભરેલી તિજોરી નથી. આ ઘરની અંદરમાં માણસાઈ દેખાતી હોવી જોઈએ, માનવતા દેખાતી હોવી જોઈએ. 10 કલાક પત્ની કામ કરતી હોય અને પતિ સીધો કિચનમાં પહોંચી જાય. ક્यों આયે કિચન મેં? હું જોઉં છું તો કેટલા કલાકોથી કામ કરે છે. આજે મારે બીજું કોઈ કામ નથી,
ચાલ હું તને હેલ્પ કરાવવા માટે આવ્યો છું, તને આજે સહાય કરવા માટે આવ્યો છું, તારું જલ્દી કામ પતી જાય અને હું તને મારી રીતે કંઈક હેલ્પ કરવા માટે માંગુ છું. રસોઈ નથી બનાવી શકતો, ચલ તારા વાસણો ધોઈ આપું, વાસણો મૂકી દઉં. આવી એક માનવતા બતાવી એ પણ ઘરની તિજોરી છે. આવી માનવતા બતાવવામાં ક્યારે અહંકાર ન આવવો જોઈએ. અમે પણ અમારા ગ્રુપની અંદરમાં હોઈએ, શિષ્ય ગોચરી પાણી જતા હોય, શિષ્ય પાણી લઈને આવતા હોય, ગોચરી પાણી ઠારીને ગોચરી પાણી ગયા હોય અને આવતા વાર લાગી તો મારા જેવા મોટા સાધુએ પણ પાણી ઘડામાં ભરી લેવાનું અને માટકામાં ભરી લેવાનું. ત્યાં મને મારી મોટાઈ આડી ના આવી જોઈએ. ત્યાં મારે માણસાઈ બતાવવાની હોય કે ભાઈ શિષ્ય પણ છે, જવાબદારી એની પણ છે તો જવાબદારી થોડીક મારી પણ છે. એટલે વ્યવહાર એ ઘરનો કલશ છે, માણસાઈ એ ઘરની તિજોરી છે, મીઠી વાણી એ ઘરનું દાન છે. ઘરની અંદરમાં મીઠી જ વાણી બોલવી છે, કડવી વાણી બોલવી જ નથી. આ એક ઘરની વ્યવસ્થા નક્કી થઈ જવી જોઈએ. આટલી ઘરની વ્યવસ્થાઓ છે કે મીઠી વાણી એ ઘરનું દાન છે, પૈસા એ ઘરના મહેમાન છે. પૈસાને મહેમાન તરીકે રાખવાના, માલિક તરીકે નહીં રાખવાના. મહેમાન આજે આવ્યા અને કાલે જઈ પણ શકે છે. મહેમાન થોડા દિવસ માટે જ આવનારા હોય છે, પણ ઘરની રહેનારી વ્યક્તિની આખી એક તાસીર અલગ રહેલી હોય. તો આ પૈસા એ ઘરના મહેમાન છે, વ્યવસ્થા એ ઘરની શોભા છે અને સમાધાન એ ઘરનું સુખ છે. બસ આટલી કેટલીક બાબતો, આ 6 બાબતો સમજી લેવા જેવી છે. એકવાર રિપીટ કરું છું. વ્યવહાર એ ઘરનો કલશ, માણસાઈ એ ઘરની તિજોરી છે, મીઠી વાણી એ ઘરનું દાન છે, પૈસા એ ઘરના મહેમાન છે, વ્યવસ્થા એ ઘરની શોભા છે અને સમાધાન, કોમ્પ્રોમાઇઝ એ ઘરનું સુખ છે. કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે. દર વખતે તમે પત્ની પાસેથી અપેક્ષા રાખો તો પત્ની ક્યારેક પતિ પાસેથી પણ અપેક્ષા રાખે અને અપેક્ષા પૂરી કરવાની એ આપણી કોમ્પ્રોમાઇઝ હોય. એ સમાધાન કરવું જ પડે. દર વખતે આપણે આપણી જ મૂડ ઊંચી રાખીને ફરીએ. દર વખતે જ ઘરની અંદરમાં આપણા જ આગ્રહો ચાલે. દર વખતે ઘરની અંદરમાં આપણી જ બધી વસ્તુઓ ચાલે નહીં, એવું નથી થઈ શકતું. સારામાં સારા સંપન્ન પરિવાર ગણાતા બંગલા અને મહેલ જેવા ઘરોની અંદરમાં રહેનારી વ્યક્તિઓના ઘરની અંદરમાં કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા અને ઘરની અંદરમાં દુઃખી થયેલા વ્યક્તિઓ જોવા માટે મળે. અને કે ગુરુદેવ, ઘરમાં શું સુખ નથી, ઘરમાં કઈ સગવડ નથી. અમારા ઘરની અંદરમાં દેવલોક જેવી ઘરની અંદરમાં સગવડ છે, પણ પરસ્પર સમાધાન કરતા નથી આવડતું, માણસાઈ બતાડતા નથી આવડતું, વ્યવસ્થા ઘરની અંદરમાં કોઈ પારવા તૈયાર નથી. મીઠી વાણી અને વ્યવહાર અને માણસાઈ જેવી કોઈ આ ઘરની અંદરમાં ચીજ નથી. સાહેબ, આ ઘરની અંદરમાં શું રહેવું અને કેવી રીતે રહેવું? મમ્મીનો એટીટ્યુડ અલગ હોય, પુત્રવધુના અલગ કંઈક દાવ ચાલતા હોય, દીકરો વળી પાછો કંઈક ત્રીજા સમયની અંદરમાં જીવતો હોય અને મોટા વિરાટ ઘરોની અંદરમાં જે પરિસ્થિતિ બનેલી છે. તો આ કથા આપણને એ પણ શીખવાડે છે કે પ્રિયંગુ શ્યામાના મહેલની અંદરમાં રાજા જ્યારે પણ જતા હતા, ખુશખુશાલ થઈને જતા હતા, જાણે કે ખુશ થવા માટે જતા હતા. રાજાને ખબર હતી દિવસભરનો ભલે થાક્યો છું, પણ રાણીઓના મહેલની અંદરમાં જઈશ, એના આવાસની અંદરમાં જઈશ અને બધો જ થાક ઉતરી જવાનો છે. ફરિયાદ નહીં, કોઈ મહત્વકાંક્ષાઓની વાતો નહીં, દિવસભરની પોતાના થયેલી ઝઘડાઓની વાત નહીં, બિલકુલ સમાધાન રીતે જિંદગી જીવી લેવાની. અને આજે રાજાએ કંઈક અલગ જોયું, સમજી ગયા કે આજે મારે સમાધાન કરવાનું છે. કોપ ભવનની અંદરમાં રાજા ગયા અને રાણીની જે હાલત જોઈ, જાણે કે જંગલની અંદરમાં કમલીની ઉગેલી હોય અને કોઈ હાથીએ પોતાની સૂંઢ દ્વારા એને તોડી ફોડી અને રોડ ઉપર, રસ્તા ઉપર ફેંકી દીધી હોય, એવી જાણે કે રાણીની હાલત થયેલી હતી. ચંદ્રની ચાંદની જાણે કે વાદળ દ્વારા ઢંકાયેલી હોય એવી આ રાણીની હાલત થયેલી હતી. રોજ પ્રસન્ન વદના રાણી, ખુશખુશાલ થયેલી રાણી, જાણે કે વૃક્ષ ઉપર વનલતા ચડેલી હોય અને ઝાડને કાપનારાએ વનલતાને ઉચકીને જાણે રોડ ઉપર ફેંકી દીધી હોય અને વનલતા કેવી એકલી પડી જાય, કેવી મુરઝાઈ જાય, બસ એવી અવસ્થાની અંદરમાં રહેલી જ્યારે રાણીને જોઈ, રાજા બહુ ધીરે પગલે એકદમ રાણીની પાસે ગયો, બહુ મૃદુતાથી રાણીના મસ્તક ઉપર હાથ ફેરવ્યો. રાણીના મસ્તક ઉપર જ્યારે પ્રેમાર હાથ પછડ્યો, રાણી ઝપકીને જાગી. કોણ છે અત્યારે અચાનક આ સમયની અંદરમાં? અને જેવું એને હડબડાટની અંદરમાં ઉઠીને જોયું અને ધડવરમાં રાજાને ઉભેલા જોયા. અરે આ અત્યારે રાજસભા નથી, અત્યારે તમે રાજસભામાં નથી ગયા, તમે અચાનક કેવી રીતે આવી ચડ્યા? રાજસભા બરખાસ્ત થઈ ગઈ, શું આજે રાજસભા નથી?
રાજા સમજી ગયો કે આજે મારે બહુ મૃદુતાથી કામ લેવાનું છે અને કીધું કે દેખ, તારી હૃદયની જ્યારે શોભા બરોબર ન હોય અને હું રાજસભા કરવાની અંદરમાં જાઉં, મને જેવા સમાચાર મળ્યા કે તું આજે કોપ ભવનમાં ગઈ છે, તે આજે ખાધું નથી, સ્નાન નથી કર્યું, શિંગાર નથી સજ્યા, આજે ભોજન નથી લીધું, કેમ આવું? શું થયું છે? કઈ તકલીફ છે તમને જીવનની અંદરમાં? કોનો અપરાધ? મારો અપરાધ? તો મને બતાવો. શું કોઈ બંધુજને તમારું અપમાન કર્યું છે? કોઈના કડવા શબ્દો તમારે સાંભળવા માટે મળ્યા? કોઈ સૌખ્ય રાણીએ તમને કંઈક પરેશાન કર્યા? બતાવો કયું કારણ છે. મને હોય તો મારી ભૂલ બતાવો. જોજો, આ ઘરની અંદરમાં રહેનારી વ્યક્તિએ પોતાની પણ ભૂલ હોઈ શકે છે એવું જીવનમાં માનવું પડે. દરેક ઘરની અંદરમાં રહેનારી વ્યક્તિ એમ જ માને મારી તો ભૂલ થતી જ નથી, મારી ભૂલ તો હોઈ જ ન શકે. તાલી બે હાથે પડે છે. કંઈક ઘરની અંદરમાં કંકાસ થયો, ઝઘડો થયો, ઘરની અંદરમાં કંઈક પણ અણબનાવ કે ઊંચે અવાજે કંઈ પણ ઘટના બની, એમાં વાંક બંનેનો હોય છે. એક વ્યક્તિના વાંકથી ક્યારે થતું નથી, બંને પક્ષે કંઈક તો હોય છે જ. એકને પોતાની ભૂલ દેખાય અને બીજાને પોતાની ભૂલ ન દેખાય તો એ ઝઘડો ક્યારે શાંત થવાનો નથી. બંને પક્ષે. રાજા કે બોલો, બતાવો ને, મારી કોઈ ભૂલ છે? કેમ તમે આજે ઉદાસ છો? કેમ આજે આ મહેલની શોભા નંદવાઈ ગઈ છે? આ મહેલની અંદરમાં અમે આવા માટે તડપતા હોઈએ છીએ, પણ તમે આવી રીતે દુઃખી બન્યા છો, શું તકલીફ છે? રાણીએ પોતાના પતિને આવેલા જોયા. આવા દુઃખના વચની અંદરમાં પણ રાણી ઊભી થઈ, રાજાને બેસવા માટે સિંહાસન આપ્યું, પગનો સ્પર્શ કર્યો, ચરણ વંદન કર્યા. ભલે દુઃખમાં હતા પણ પોતાનો જે વિનય, પોતાનો જે રિસ્પેક્ટ, એ તો અત્યારે ભૂલવાય પણ નહીં. આ કથામાંથી કેટલા બધા મોડલો આપણને શીખવા માટે મળે છે કે વર્તમાન સમયની અંદરમાં ઘરની અંદરમાં ગમે એટલો ઝઘડો હોય, કાંઈ પણ અણબનાવ બન્યો હોય, પણ ઘરની જે વ્યવસ્થા છે, ઘરનું જે એક તંત્ર છે, એને ક્યારે તોડવાનો આપણને અધિકાર નથી. રાજા બેસા સિંહાસન ઉપર, રાણી નીચે બેઠી કે પતિની સામે સિંહાસન ઉપર ન બેસાય, અને રાજાએ એના બે હાથ પ્રેમથી હાથમાં લીધા. એનો એક હાથ મસ્તક ઉપર મૂક્યો. બોલો, શું તકલીફ છે? તકલીફ બોલશો તો ખબર પડશે. તમે આ કોપ ભવનની અંદરમાં આવ્યા છો, આજે તમે બિલકુલ અસ્તવ્યસ્ત દેખાવ છો, આજે તમારી શોભા બિલકુલ નથી, આખો પરિવાર દુઃખી છે, હું રાજસભા બરખાસ્ત કરીને આવેલો છું. બોલો, તકલીફ બોલશો તો એને દૂર કરવા તૈયાર છું, તમે જે કહેશો એ તકલીફ દૂર કરવા તૈયાર છું. આટલું જ બોલવાની જ્યારે વાર હતી અને રાણીની પીડા પ્રવાહી બની અને આંખમાંથી આંસુ બનીને ટપકવા મળી. રાજાએ એના આંસુને ઝીલી દીધા, અંગૂઠા દ્વારા આંખોને સાફ કરી, આંખોના આંસુને લૂસી નાખ્યા અને પૂછ્યું, બોલો ને. હળ પછી પકડીને કીધું, બોલો, શું તકલીફ છે? રડવાથી કામ નહીં થાય. અને સીધી જ રાણીએ જે વાત કરી સાંભળીને રાજા આશ્ચર્ય પામી ગયા. આવું પણ દુઃખનું કારણ હોઈ શકે? અને રાણીએ કીધું કે નાથ, દુઃખ તો બીજું શું હોય? આપના જેવા પતિને જ્યારથી હું પરણી છું, જ્યારથી મારા લગ્ન તમારી સાથે થયેલા છે, જ્યારથી મારા જીવનના દિવસો તમારી સાથે જોડાયેલા છે, મને કોઈ જ દુઃખ નથી. તમારા જેવા સ્વામી અને પતિ બહુ પુણ્યવાન હોય તો મળી શકે છે, પરંતુ મારું જ મંદ ભાગ્ય છે કે આપના જેવા પતિ મળ્યા, આપના જેવું રાજ્ય મળ્યું. આ નગરની અંદરમાં કોઈ કહેતા કોઈ દુઃખ નથી, તકલીફ અહીંયા નામ નિશાન નથી. જ્યારે તમારા જેવા યુદ્ધની અંદરમાં હજારો રાજાઓને રણ ભેગા કરી લે અને એવા બહાદુર સમર્થ એવા પતિને પામ્યા પછી મને જીવનની અંદરમાં કોઈ જ દુઃખ નથી. પણ દુઃખ ખાલી એક બાબતનું છે. જ્યારથી આ મહેન્દ્રકુમાર આપણા મહેલની અંદરમાં આવેલા છે, માલવરાજ, આપણા દુશ્મન રાજા માલવરાજનો જે પુત્ર મહેન્દ્ર કુંવર, 5 વર્ષનો દીકરો રાજકુંવર, અદ્ભુત તેજસ્વી, અદ્ભુત લાલિત્ય, એની ચાલ, એની બોલ, એનું સુંદર વદન, એની આંખો, એની એક એક પ્રવૃત્તિ વારંવાર જ્યારે મારી પાસે આવે છે, માં કહેતો જ્યારે મને પોકારતો આવે છે. રાજન સ્વામીનાથ, સાચું બતાવું, આ મહેન્દ્ર કુંવરને જ્યારથી જોયા પછી મને એમ થયું છે ધન્ય છે એની માતાને કે એને પોતાની કુખમાંથી આવા પુત્ર રત્નને જન્મ આપ્યો. તમારા જેવા સમર્થ સ્વામી હોવા છતાં, તમારા જેવા આવા ત્રિભુવન પ્રસિદ્ધ રાજાની રાણી બની હોવા છતાં મારું જ મંદ ભાગ્ય છે કે હું એક સંતાનની માતા પણ નથી બની શકી. શું કરવાનું આ વૈભવ? શું કરવાનું આ સુખ? શું કરવાનું આ સૌંદર્ય?
શું કરવાના તમારા જેવા પતિનું મને સ્વામીની તરીકે રહેવા માટે મળ્યું છે? આવું એક બાળક મને મા તરીકે પોકારવા માટે ન આવે. આવું એક બાળક આપણા ખોરાની અંદરમાં ન રમતો હોય. આપણે આપણા બાળકને આવી રીતે મોટો ન કરતા હોઈએ. આજે આ મહેન્દ્ર કુંવરની ખ્યાતિ આખા નગરની અંદરમાં ફેલાઈ ગઈ છે. રાજસભાની અંદરમાં જે રીતે સિંહબાળની જેમ રમે છે, જે રીતે હસે છે, જે રીતે પરાક્રમ કરી બતાવે છે, અને યુદ્ધની અંદરમાં 5 વર્ષનો આ બાળકે તલવાર લઈને જે રીતે એને પરાક્રમ કરી બતાવ્યું, અને જ્યારથી એનું વર્ણન સાંભળ્યું છે, અને સગી આંખે હું આને જોઉં છું, એની આંખ, એનું તેજ, એના બાલ, એની ચાલ, એનું શરીર, એનું સૌષ્ઠવ, પ્રત્યેક પલે હું એની માં નથી હોવા છતાં પણ મને એના પ્રત્યે માતાનું વાત્સલ્ય ઊભું થાય છે. એની માં કેટલી ભાગ્યશાળી હશે કે આવો દીકરો જ્યારે એને પોતાની માં શબ્દથી બોલાવતો હશે, કેટલો બધો ખુશ થતો હશે. બસ મને દુઃખ એક જ છે સ્વામીનાથ, કે આપણી પાસે આવું એક સંતાન કેમ નહીં? રાજા હસી પડ્યા. અરે વાલી, આટલા નાનકડા દુઃખ માટે આટલું બધું તે કરી દીધું? એમાં તારે મને કહેવું જોઈએ. અરે સ્વામીનાથ, આ દુઃખ નાનકડું નથી. આપને કદાચ નાનકડું લાગતું હોય. એ વખતે ધડ વર્મા રાજાએ કીધું, ચલો આ દુઃખ દૂર કરવાનું જો મારા તારા હાથની અંદરમાં હોત તો આપણું દુઃખ ક્યારનું દુઃખ થઈ ગયેલું હોત. પણ નથી થતું તો માનવું પડશે કે આપણા નસીબની અંદરમાં સંતાન નથી. નહીં સ્વામીનાથ, એવું તમે વિચારીને બેસી નહીં જાઓ. દેવતા યત્તા પુનઃ સર્વા સિદ્ધય, તમે કહો છો બધી વાત બરોબર છે કે આ બધું ભાગ્યાધીન છે. આ બધું ભાગ્યના સહારે બનતું હોય છે. આપણા નસીબમાં લખાયેલું હશે તો આપણને મળી જવાનું છે, એમ નહીં. ભાગ્યમાં લખાયેલું છે, પણ પુરુષાર્થ કરવો પડશે, મહેનત કરવી પડશે, કોશિશ કરવી પડશે. હું આપને હાથ જોડીને વિનંતી કરું છું, એક દાસી તરીકે આપને વિનંતી કરું છું, આપના ચરણોની સેવિકા તરીકે વિનંતી કરું છું કે સ્વામીનાથ, મને એક સંતાન જોઈએ. એના માટે આપ ક્યાંકથી પણ મને સંતાન લાવવાની કોશિશ કરી આપો. રાજા કે ભાઈ કેવી રીતે લાવવાનું? આ બધું ભાગ્યાતીત વસ્તુઓ રહેલી છે. આ કોઈ વૃક્ષ ઉપરનું ફળ નથી કે તોડીને આપણે લઈ આવ્યા. આ કોઈ બજારમાં મળનારી ચીજ નથી કે ખરીદીને આપણે લઈ આવ્યા. તમારા જેવા સમજદાર કેમ આવું આજે પ્રિયા સમજી નથી શકતી? સ્વામીનાથ, બધું સમજું છું, પણ તમે મારા માટે કોશિશ કરો. તમે મારા માટે ક્યાંકથી પણ કરીને, આકાશ પાતાળ એક કરીને તમે ધારો તો બધું જ કરી શકો એમ છો. તમે મારા માટે કાંઈ પણ કરો. કોઈ દેવી દેવતાની આરાધના કરો, કોઈ હોમ હવન કરો, કોઈ યજ્ઞ યાગ કરો, જંગલોની અંદરમાં જઈ અને રાક્ષસ કિન્નરોને પસંદ કરો. મને એક સંતાન તમારા તરફથી જોઈએ. આ મહેન્દ્ર કુંવર જેવું જોઈએ. આ મહેન્દ્ર કુંવરને જોયા પછી દિવસ રાત એક તરફ ખુશી પણ થાય છે, અને એક તરફ અંદરમાંથી ઝુરાપો અને ઝંખના વધતી જાય છે. જ્યારથી આને જોયું છે ત્યારથી એમ થયું છે કે હું જીવનમાં સુખી જ નથી. વરના હું મારી જાતને બહુ સુખી માનતી હતી, પણ આ મહેન્દ્ર કુંવરને જોયા પછી, ચલો એક પરાયો બાળક જ્યારે મને મા તરીકે બોલે છે ત્યારે પણ મને ખુશી થાય છે. આવો રૂડો રૂપારો, આવો સાત્વિક, આવો તેજસ્વી બાળક જ્યારે આપણા રાજમહેલમાં ખુદનો આપણો બાળક રમતો હોય, શું આપણને ખુશી ન થાય? આપણને પસંદતા ન થાય? આ કથા દ્વારા મારે તમને એ પણ બતાવવું છે કે આજે આવા કેટલાય નિસંતાન માતા પિતા નિશાસા નાખતા હોય છે. આવા કેટલાય સંતાન વિહોણા માતા પિતા અંદરમાંથી સરકતા છે, સંતાપ પેદા કરે છે. કેમ સંતાન નહીં? કેમ અમને નહીં? કલ્પસૂત્રની અંદરમાં માતા તિસલાના વિલાપની અંદરમાં માતા તિસલાજી જ્યારે વિલાપ કરે છે, હળે મેસે ગબ્બે, ચુએ મેસે ગબ્બે, મયે મેસે ગબ્બે, ગલીએ મેસે ગબ્બે, આ બધું જ્યારે બોલે છે ત્યારે તિસલા માતા કહે છે કે મેં જંગલો સળગાવ્યા હશે, મેં પશુ પંખીઓના બચ્ચાઓને દૂર કર્યા હશે, કોઈ ધાવણા બાળકોને માતાનું દૂધ પીવડાવવા દીધું નહીં હોય, ગર્ભપાત કરાવ્યા હશે, એબોર્શન કરાવ્યું હશે, પંખીઓના મારા તોડ્યા હશે, ઈંડા મેં ભાંગ્યા હશે. આ બધું જ કલ્પસૂત્રની અંદરમાં વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે કે મેં આવા પાપ કર્યા હશે, ઝાડપાન કાપ્યા હશે, પંખીઓને પિંજરાની અંદરમાં કેદ કરેલા હશે, અને આજે આ બધા જ પાપો આપણી જીવનની અંદરમાં ચાલે છે. સમાજની અંદરમાં 2 રોકટોક ચાલે છે. બંગલા બનાવવા છે, ઝાડ કાપી નાખો. બંગલાની શોભા વધારવી છે, બહાર પિંજરાની અંદરમાં 9 વર્ષને કેદ કરી લો. ખુલ્લું અનંત આકાશ એનું જૂટવી અને તમે નાનકડા આ પિંજરામાં કેદ કરી લો. આ બધું જ નિસંતાનપણાનું અંતરાય કર્મ ઊભું થાય છે. આવું કલ્પસૂત્રની અંદરમાં ભદ્રબાહુ સ્વામીજી ભગવંતે લખેલું છે. અને આ પ્રિયંકુ શ્યામા રાણીનો પોકાર આ જ છે. રાજા કહે છે, પણ વાલી હું શું કરું? કેવી રીતે કરી શકું? એ તમે જાણો. તમે સ્ત્રી હઠ જ્યારે શરૂ થાય છે, તમે આરાધના કરો, દેવી દેવતાને આહ્વાન કરો,
જંગલની અંદરમાં જઈને જે પણ યજ્ઞ યાગ કરાતા હોય કરો, મને એક સંતાન તમે લાવી આપો, બસ આટલી જ મારી માંગણી છે, હું તમારી પાસે બીજું કશું જ નથી માંગતી. અને રાણીનો આ પ્રલાપ, રાણીનો આ વિલાપ, એની ગદગદતા, એની આંખના રહેલા આંસુ, અને ધળવરમાં રાજા કીધું ને, માણસાઈ એ ઘરની તિજોરી છે, માણસાઈ હતી એના જીવનમાં, એનું દુઃખ એને સ્પર્શી ગયું. વાત તો સાચી છે. અને એ સમયની અંદરમાં દેવીનો હાથ પકડી, એના જમણા હાથમાં પોતાનો જમણો હાથ મૂકી, એની આંખમાંથી આંખ મિલાવીને કહી દીધું, દેવી, અગર તમારા કોપનું જો કારણ આ જ હોય, આ તમારા ગુસ્સાનું કારણ હોય, તો હું તમારી સામે સંકલ્પ કરું છું, કોઈ પણ હિસાબે, કોઈ પણ રીતે, કાંઈ પણ કરીને જે થશે, મારાથી જે પણ બનશે, કદાચ મારા મસ્તકનું બલિદાન આપીને જો મારે બ્રહ્માને રીઝાવાના હશે તો પણ કરીશ. મારા લોહી અને માંસનું બલિદાન આપી અને કાત્યાયની દેવીને પ્રસન્ન કરવાની હશે તો પણ કરીશ. મહાશ્મશાનની અંદરમાં જઈ કોઈ ભૂત અને પ્રેત કે પિશાચને વિદ્યા વડે સાધવાના હશે તો પણ કરીશ. ઇન્દ્રની આરાધના કરવાની હશે તો પણ હું કરીશ, પણ અવશ્ય પુત્રની યાચના કરીશ. આ તમને મારા પતિ તરીકે હું તમને વચન આપું છું. જાઓ, ભૂલી જાઓ, બિલકુલ સ્નાન શિંગાર સજી નાખો, વરી પાછા પુનઃ હસતા અને ખીલતા બની જાઓ, આ રાજમહેલની રોનકને વધારી નાખો. હું તમને વચન આપું છું કે કોઈ પણ હિસાબે તમને સંતાન થશે એવું મારાથી બધું જ કરી છૂટીશ, કાંઈ પણ કરી છૂટીશ. અને રાણીએ આ સાંભળ્યા પછી ખુશખુશાલ થઈ ગઈ. મારા પતિ મારા માટે આટલું બધું કરવા તૈયાર છે, જે મને સંતાન મળે એના માટે બલિદાન આપવા, મસ્તક કાપી દેવા, બલિદાન આપી દેવા, કાત્યાયની દેવીની પાસે માંસ અને લોહીની હોમ આહુતિ આપવા તૈયાર છે. રાણીને તો કહેતા તો કહી દીધું. હવે રાજાએ મંત્રીઓની સભા બોલાવી અને સભા બોલાવીને કીધું, દેખો આ ઘટના બનેલી છે. રાજા મંત્રીઓ વગર અધૂરા હોય છે અને કીધું છે કે મહાદેવની ઉપાસના કે મહામાસના વિક્રયવાળું કાત્યાયનનું આરાધન, તમે જે પણ મને બતાવો પુત્ર પ્રાપ્તિના ઉપાય માટે, આ દુનિયામાં જે પણ દેવી દેવતાઓને રીઝવવાના હોય બધાને રીઝવી દેવા તૈયાર છું. મારે મારી રાણીને એક સંતાન ભેટ આપવું છે, કરવું છે. અને એ વખતે મંત્રીઓએ કીધું કે સાહેબ, તમે આ મહાદેવની ઉપાસના, મહામાસના બલિદાનવાળી કાત્યાયની દેવીની આરાધના, આ બધું કદાચ તમે કરવા જાઓ ને એમાં પ્રાણનો સંશય છે. ચલો સંતાન મળશે પણ આપ જ જોવા નહીં બચો. શું રાણી પણ પ્રસન્ન રહેશે કે પતિને ગુમાવીને પુત્ર પ્રાપ્ત કરવાનું? શું રાણીને પણ પસંદ પડશે? રાજન, એ બધા રસ્તા ભૂલી જાઓ. તમારા પૂર્વજો, આપના પૂર્વજો દ્વારા આપની રાજ્યની એક લક્ષ્મી છે જેનું નામ છે રાજ્ય લક્ષ્મી. એ આપની કુલ દેવતા છે, એ કલ્યાણકારી કુલ દેવતા છે. એ કોઈ ભોગ નથી માગતી, એ કોઈ આવા હોમ હવન નથી માગતી. બસ એ તમારો સંકલ્પ, આપ ઉપવાસ કરીને એની સામે બેસી જાઓ અને દેહમ પાતયામી યા કાર્યમ સાધયામી, આવા સંકલ્પ સાથે આપ ત્યાં બેસી જાઓ, એનું આહ્વાન કરો. નથી આને કોઈ બલિદાન આપવાનું, નથી આને કોઈ માંસ મદિરા ચડાવવાના, નથી આને કોઈ મેલી એવી કોઈ વસ્તુઓ ચડાવવાની. રાજન, કરવી તો આરાધના સાત્વિક કરવી. આવી તામસિક આરાધનાના રસ્તે આપ જાઓ, આપનો પ્રાણનો સંશય રહેલો છે. આ રાજ્યની જવાબદારી આપના મસ્તક ઉપર રહેલી છે. રાજન, બસ થોડા દિવસોની અંદરમાં પુષ્ય નક્ષત્ર આવે છે અને પુષ્ય નક્ષત્રથી યુક્ત કાળી ચૌદશ આવી રહેલી છે. બસ એ જ દિવસથી આપ 3 રસ્તે 4 રસ્તા ઉપર બલિદાન વગેરે કરી, દેવી દેવતાઓની મંદિરની પૂજા વગેરે કરી, બધાને બલિ બાકડા આપી, બધા તુષ્ટિ પુષ્ટિના કાર્યો કરી અને જે રીતે જે ક્રિયા છે સ્નાન વગેરે કરી અને શ્વેત વસ્ત્ર પહેરવાના, 2 જ વસ્ત્ર ખાલી શરીર ઉપર રાખી દેવાના, ચંદન રસનો લેપ કરવાનો, કંઠની અંદરમાં કંઠદલની પુષ્પની માલા ધારણ કરવાની, પૂજાની બધી સામગ્રી તૈયાર કરવાની અને રાજલક્ષ્મીનું જે ચૈત્ય છે આપણા જ રાજમહેલની અંદરમાં રાજ્યલક્ષ્મીની સ્થાપના કરવાની અંદરમાં આવી છે. આપ એની પાસે જાઓ. આપના પૂર્વજો, આપના પિતાજીઓ જ્યારે પણ તકલીફ આવી છે ત્યારે રાજ્યલક્ષ્મી પાસે ગયેલા છે. આપે કોઈ કાત્યાયની દેવી, કોઈ એવી મલિન સાધના કરવાની જરૂર નથી, કોઈ મહાશ્મશાનમાં જવાની જરૂર નથી, કોઈ એવા ગંદા દેવી દેવતાઓ પાસે જવાની જરૂર નથી, કોઈ મલિન તત્વની આરાધના કરવાની જરૂર નથી. સાત્વિક આરાધના કરી લો. બસ એના દ્વારા આપ આરાધના શરૂ કરી લો. આ મંત્રીઓની જે સલાહ છે, આ જ સલાહ મંત્રશાસ્ત્રના જાણકાર લોકો પણ આ જ આપે છે
કે જીવનમાં તકલીફ આવે, મુશ્કેલી આવે તો મેલા પ્રયોગો દ્વારા આગળ નહીં વધતા. તંત્ર મંત્રના રસ્તે આગળ નહીં વધો, ત્યાં જોખમ છે. ત્યાં તંત્ર મંત્રના રસ્તાની અંદરમાં અનેકવિધ સમસ્યાઓ આવી શકે છે. સાત્વિક આરાધના તરફ આગળ વધો. જીવનમાં તકલીફ આવી છે, આંબેલ નવકાર મંત્રનો જાપ. અગર તમે અજૈન વ્યક્તિ છો, આ પ્રવચન સાંભળનારી કોઈ અજૈન વ્યક્તિ છે તો એના માટે પણ મૃત્યુંજયના જાપ માટે આવે છે. એના માટે પણ બીજા ઘણા વગેરે જાપ આવે છે. એના માટે પણ બીજા અન્ય પોતાના ધર્મના દેવી દેવતાઓના જાપ આવે છે. આપણે જૈન છીએ. પાર્શનાથ પરમાત્મા, નમસ્કાર મહામંત્ર, લોગસ કલ્પ, નમુથુણમ કલ્પ ઇત્યાદિ વસગરમ કલ્પ, આવા કેટલાય કલ્પો આજે રહેલા છે જેનાથી ઇષ્ટ સિદ્ધિ આજે પણ થઈ શકે એમ છે. અને મંત્રીઓએ આ જ સમજાવ્યું કે રાજન, એવા મલિન રસ્તે જઈને સિદ્ધિ મેળવવાની ઝંખના મત કરો. એ રસ્તો બરોબર નથી. જવું છે તો સાત્વિક રસ્તાની અંદરમાં જાઓ. અને આખી વિધિ જ્યારે બતાવી દીધી, રાજા તૈયાર થઈ ગયા. રાજાએ નક્કી પણ કરી લીધું. રાજાએ કઈ દેવીની આરાધના કેવી રીતે કરવાની એનું પણ નક્કી કરી લીધું. આપણે પણ આવતીકાલે એ જ જોઈશું કે જીવનમાં ક્યારેક તકલીફ તો આવવાની હોય છે, બધાને આવે છે. તો કોઈક એવી સાત્વિક સાધના જીવનમાં રાખવી જોઈએ. રોજ એવો એક નિત્ય જાપ, રોજની એક નિત્ય આરાધના, એકાંત જગ્યામાં બેસી સંસાર માત્રને ભૂલી જઈ, સંસાર માત્રની સમસ્યાઓને સાઈડમાં રાખી, આગળ પાછળનું બધું જ છોડી બસ એક અદ્ભુત તત્વનું આહ્વાન કરો. આ વિશ્વની અંદરમાં સર્વશક્તિમાન એવું એક તત્વ છે જેને આર્હંત્ય કહેવાય છે. અરિહંતોની અનુપમ શક્તિ રહેલી છે. એવું આર્યહંત પાવરફુલ રહેલું છે. યાદ રાખજો, અરિહંતનો મોક્ષ છે પણ અરિહંત તત્વનો ક્યારે મોક્ષ નથી થતો. પૂજ્ય પન્યાસી ભદ્રંકર વિજયજી મહારાજાએ આ બાબત માટે અદ્ભુત ચિંતન કરેલું છે. અનંતા તીર્થંકર પરમાત્મા મોક્ષમાં ગયા, પણ તીર્થંકર તત્વની જે કરુણા, તીર્થંકર તત્વનો જે પ્રેમ, એમના હૃદયની અંદરમાં ઉછળતી જે કરુણાના તીવ્ર આંદોલનો એ આ ધરતી ઉપર રહી ચૂકેલા છે. તમે એને જો દયા ભાવે આહ્વાન કરો, શરણાગત બની અને તમે એની રોજ ઉપાસના કરો, રોજ વારંવાર એમની પાસે જઈ અને તમારી વિનંતીને રજૂ કરો સાચા દિલે સાચા ભાવે. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. ભગવાન આપ જ મારું શરણ છો. દુનિયાના બધા શરણો હવે ફગાવીને આવ્યો છું. આ એક નિતાંત શ્રદ્ધા સાથે જો એક સાચી સાત્વિક આરાધના શુદ્ધ રીતે કરવાની અંદરમાં આવે, શું પરિણામ ન મળે એ આપણા જીવનની અંદરમાં આશ્ચર્યની બાબત છે. મંત્રીઓએ પણ રાજાને આ જ સમજાવ્યું. શું સાત્વિક આરાધના કરવી, આરાધના કેવી રીતે કરવી એ અંગેની કેટલીક મહત્વની જાણકારી મેં તમને પહેલા પણ બતાવેલું અંબર ચરિત્રની અંદરમાં ગયા વર્ષે જ. આ વખતે પણ બતાવીશ કે કેટલીક સાત્વિક આરાધના જીવનની અંદરમાં જોડી લો. એ આરાધનાની સાથે એક તાર જોડી લો તો આ સંસારની અંદરમાં રોજ બરોજ સ્વાર્થી માણસો સાથે આપણો પનારો પડવાનો, કોઈ ઈર્ષાળુ વ્યક્તિ સાથે પનારો પડવાનો, કોઈ ગમે તારે આપણી ઉપર કામણ ટુમણ મેલા પ્રયોગો કરી લેવાના, કોઈ ગમે તારે આપણી સાથે કાંઈ પણ કાલા જાદુ કરી શકે. એ બસ આવી સાત્વિક આરાધના કરેલી હોય કોઈ તમારો માથાનો વાર પણ વાંકો ન કરી શકે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.